કોન્ટ્રાક્ટ નોકરી કરતી જવાબદારી નર્સને ફરજ મૂકે છે। નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 92 માં હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટની જનરલ હોસ્પિટલમાં 1.5 વર્ષના માસૂમ બાળકના નાશ લેવાના મશીનમાં ઇન્જેક્શન નાખવામાં બદલે બાળકને પગમાં ઇન્જેક્શન આપી દેતા બાળકનું મોત થયું હતું। આ મામલે મૃતક બાળકના પરિવારજનોએ લાશ સંભાળવાનો ઇનકાર કરી દીધો હતો। જે મામલાને લઈને છેલ્લા 3 દિવસથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતા આ વિવાદમાં જવાબદાર કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતા નર્સને તાત્કાલિક છૂટી કરી દેવામાં આવી છે। જ્યારે આ મામલે નર્સિંગના જવાબદાર હેડ સહિત નોકરી ઉપર રહેલા કાયમી કર્મચારીઓની સડોવડી બાબતે તપાસ કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી તબીબી અધિકારીને રિપોર્ટ આપ્યા બાદ આ મામલે જવાબદાર નર્સિંગને હેડ સામે પણ કાર્યવાહી થઈ શકે છે। આ મામલે પોલીસ દ્વારા જવાબદાર નર્સ સામે સાપરાત મનુષ્યવધનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે। બાળકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ગુનો નોંધાશે। મૂળ બિહારના અને ગોંડલના ફેબ્રિકેશનના કારખાનામાં નોકરી કરતા વીરેન્દ્ર કુશવાહાના 1.5 વર્ષના પુત્ર રાજને શરદી ઉધરસ થઈ હોવાને જેને 1 મહિનાથી રાજકોટની સિવિલ હોસ્પિટલના બાળકના વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેને ન્યુમોનિયા અને ટીવીની સારવાર ચાલતી હોય બાળકને નાશ લેવાના મશીનમાં ઇન્જેક્શનની દવા નાખીને આપવામાં આવતી હોય પરંતુ શુક્રવારે બપોરે ફરજ પર રહેલી કોન્ટ્રાક્ટ વયથી નોકરી કરતી નર્સને બાળકને જે દવા ઇન્જેક્શન વડે નાશ લેવાના મશીનમાં નાખવાની હોય તે ઇન્જેક્શન સુધી પગમાં આપી દેતા રાજની હાલત ગંભીર બની ગઈ હતી। ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ મામલે મૃતકના પરિવારજનોએ લાશ સાંભળીને ઇનકાર કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ ઘટનાને લઈને તબીબી અધિકારીને જવાબદાર કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતી નર્સને છૂટી કરી દીધી છે જ્યારે તેને ઇન્જેક્શન આપવા માટેની સત્તા કોણે આપી અને તે માટે જવાબદાર કોણ અને આ ઘટના વખતે ફરજ પર કાયમી નર્સિંગ સ્ટાફ કોણ હતું તે સહિતની બાબતોની તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે। 5 દિવસમાં આ કમિટી રિપોર્ટ આપ્યા બાદ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે। બીજી તરફ આ મામલે એ ડિવિઝન પોલીસે મૃતક રાજના પિતાની ફરિયાદના આધારે સાપરાત મનુષ્યનો ગુનો નોંધવામાં તજવીજ હાથ ધરી છે। આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 92 ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।